ખેડૂતો માટે 10,000 કરોડનું રાહત પેકેજ જાહેર થયું છે। રાહત પેકેજ જાહેર થયા બાદ પણ રાજકારણમાં ગરમાવો છે। રાજ્ય સરકારે રાહત પેકેજને ઐતિહાસિક ગણાવ્યું। ખેડૂતોનું સંપૂર્ણ દેવું માફ થાય તેવી કોંગ્રેસે માંગ કરી છે। રાહત પેકેજ જાહેર થયા બાદ પણ ખેડૂતોમાં હજુ નારાજગી જોવા મળી રહી છે। ખેડૂતો માટે 10,000 કરોડનું પેકેજ જાહેર થયું, પરંતુ હજુ પણ રાજકારણમાં ગરમાવો જોવા મળી રહ્યો છે। ખેડૂતોનું સંપૂર્ણ દેવું માફ થાય તેવી કોંગ્રેસ દ્વારા માંગ કરવામાં આવી રહી છે। ગુજરાતમાં ગત 2 દાયકામાં ન થયો હોય એ પ્રકારનો અસાધારણ કમોસમી વરસાદ આ વર્ષે થતાં રાજ્યના વિવિધ જિલ્લાના ખેડૂતોના પાકોને મોટું નુકસાન થયું છે। આ સંદર્ભે મેં તથા મારા સાથી મંત્રીઓએ જુદા જુદા જિલ્લાઓમાં જઈને અસરગ્રસ્ત ખેડૂતોની સાથે પ્રત્યક્ષ વાતચીત કરીને તેમની સ્થિતિ જાણી હતી। કુદરતી આપત્તિની આ ઘડીમાં ધરતીપુત્રોની વ્યથાને સમજીને રાજ્ય સરકાર પૂરી સંવેદનાથી તેમની પડખે ઊભી છે। રાજ્યભરના ખેડૂતોના પાકને થયેલા વ્યાપક નુકસાન સામે તેમની લાગણીઓને ધ્યાને રાખીને રાજ્ય સરકાર દ્વારા ધરતીપુત્રો માટે આશરે 10,000 કરોડના રાહત સહાય પેકેજની જાહેરાત કરું છું। આ ઉપરાંત રાજ્ય સરકાર 9 નવેમ્બરથી ખેડૂતો પાસેથી ટેકાના ભાવે આશરે 15,000 કરોડથી વધુના મૂલ્યોની મગફળી, મગ, અડદ અને સોયાબીનની ખરીદી પણ કરવા જઈ રહી છે। અન્નદાતાઓની આર્થિક સુખાકારીની ચિંતા પોતાના માથે લઈને રાજ્ય સરકાર તેમની સહાયતા માટે હંમેશા પ્રતિબદ્ધ હતી, છે અને રહેશે તેવો વિશ્વાસ આપું છું। પ્રતિ હેક્ટર 22,000 રૂપિયા એ પિયત હોય કે બિન પિયત, આપનો વિનંતી કરું છે કે આખા દેશની અંદર આ પ્રકારે વ્યવસ્થા છે, પણ આ વખતેનું ગુજરાતનું માવઠું એ વિશેષ છે, દુઃખદાયક છે। દુઃખની ઘડીમાં ભાજપની સરકાર એ ખેડૂતોની બાજુમાં ઊભી છે। એટલા માટે 2 હેક્ટરની મર્યાદામાં 22,000 રૂપિયા પિયત બિન પિયત બંનેમાં એ પ્રથમવાર ભારતીય જનતા પાર્ટીની ભૂપેન્દ્રભાઈની સરકારે 2 હેક્ટરની મર્યાદામાં આપવાનું નક્કી કર્યું છે। પ્રતિ હેક્ટર 22,000 પ્રમાણે કુલ સહાય 9,815। SDRFના જે નોર્મ્સ છે એ પ્રમાણે 6,429, સ્ટેટ 3,386 કરોડ રૂપિયા એ નાખશે। આ ઉપરાંત પણ માનનીય મુખ્યમંત્રીએ કહ્યું છે કે જરૂર પડશે, અસરગ્રસ્ત કોઈ ખેડૂત હશે, અરજી કરશે, કોઈના મારફત ધ્યાનમાં આવશે તો એની ચકાસણી કરીને એમને પણ આપવું પડે તો વધારાની રકમ આપીને પણ ખેડૂતને બેઠો કરવામાં સરકાર મદદ કરશે। આ પેકેજ ખેડૂતોની આંખોમાં ધૂળ ચોકવા બરોબર છે, ખેડૂતોની સાથે છેતરપિંડી કરવા બરોબર છે। સરકારને ફરી કહેવા માંગીએ છીએ કે લોકોનો આક્રોશ જોયો, ખેડૂતોનો આક્રોશ જોયો, રાજકીય પક્ષ તરીકે કોંગ્રેસ પક્ષ જે લડાઈ લડી રહ્યું છે એના કારણે બધી જ રીતે સરકાર હવે પોતાનો બચાવ કરવા માટે 10,000 કરોડના પેકેજની જાહેરાત કરે છે, પણ સાચા અર્થમાં જો ગુજરાતના ખેડૂતોને મદદ કરવી હોય તો ફરી સરકાર પાસે માગણી કરીએ છીએ કે ખેડૂતોના સંપૂર્ણ દેવા માફ થવા જોઈએ અને ગુજરાતમાં તાત્કાલિક પાક વીમા યોજના લાગુ કરવી જોઈએ। આ પેકેજ એ રસોડાની અંદર નમકની જે વેલ્યુ, નમક પ્રમાણનું, ચટણી પ્રમાણનું આ પેકેજ ગણું છું। આ પેકેજથી રસોઈ સમજી લો પૂરું ભાણું તૈયાર થાય એવી સ્થિતિ ખેડૂતની નથી। ખેડૂતની સ્થિતિ ખૂબ દયનીય છે। પશુપાલકોનું શું, માછીમારોનું શું, આ ગરીબ માણસો ખેત મજદૂરોનું શું, આ તો વાત બીજી ઊભી છે, પણ આ પેકેજની સામે અમારો એટલો જ વાંધો છે ખેડૂતના દેવા માફ થાય, ખેડૂતની મંડળીઓ માફ થાય, નવા શિયાળુ પાકના ધિરાણ આપવામાં આવે અને ખેડૂતને એક બુસ્ટર ડોઝ આપીને ખેડૂતને ઊભો કરવા માટે સરકારે પ્રયત્ન કર્યો, તેને 100% આવકાર જ। આ પેકેજને હું નકારું છું। આ પેકેજ ખેડૂતોને ગુમરાહ કરતું પેકેજ છે। આ પેકેજને એટલા માટે ન સ્વીકારવું જોઈએ કે એવડી મોટી કોઈ રકમ ખેડૂતના ખાતામાં આવતી દેખાતી નથી। ગુજરાતના ખેડૂતોને ગુમરાહ કરતું પેકેજ હું માનું છું।
44 લાખ કરોડ રૂપિયા પરોક્ષ રીતે તમે ઉદ્યોગપતિઓને સહાય કરી જતા કર્યા. આ પણ એક ઐતિહાસિક ઘટના છે. જેવી રીતે 25 લાખ કરોડ રૂપિયા રાઇટ ઓફ અથવા તો માફ કરી અને 44 લાખ કરોડ રૂપિયા 11 વર્ષની અંદર ટેક્સના કારણે જતા કરીને બંનેનો સરવાળો કરી અને 69 લાખ કરોડ રૂપિયા ઉદ્યોગપતિઓની ફેવરમાં તમે મદદ કરી. આ પણ એક ઐતિહાસિક ઘટના છે. એટલે આ ગુજરાતનો ખેડૂત દેવા માફીની માંગ શું કામ કરે છે? ઉદ્યોગપતિઓના તમે 69 લાખ કરોડનો ફાયદો કરાવી શકતા હોવ તો ગુજરાતના ખેડૂતોની એક જ માંગ છે કે અમારા 56 લાખ ખેડૂત પરિવારોની 96,000 કરોડ રૂપિયા, માત્ર 96,000 કરોડ રૂપિયાનું દેવું છે અને આ દેવું સંપૂર્ણપણે માફ કરવામાં આવે. આ એક જ માંગ હતી. ગઈકાલથી સોમનાથથી જ્યારથી હું યાત્રા લઈને નીકળ્યો છું ત્યારથી ખેડૂતોનો એક જ સૂર છે, કાં તો ખેડૂતોનું દેવું માફ, નહીતર ભાજપ સાફ. કે ખેડૂત છે એ એટલો કર્જદાર બની ગયો છે. હું તો ખેડૂતોના 2 પરિવાર જે આપઘાત કર્યો એ પરિવારને મળ્યો, ખૂબ હાલત ખરાબ છે ખેડૂતોના પરિવારને. અત્યારે પત્નીના ઘરેણા મૂકીને બિયારણ લીધા હતા, એને પણ ચૂકવી શકાય એવી સ્થિતિમાં નથી. આ સ્થિતિમાં ખેડૂતોને આપણે હેક્ટરે 50,000 મિનિમમ આપવાની વાત હતી, એ સરકારે પૂરી કરી નથી. જેની માંગ સાથે આગામી સમયમાં અમારી 10 માંગો છે. એ માંગો સાથે આમ આદમી પાર્ટી કિસાન મહાપંચાયતો ચાલુ જ રાખશે.